સુપર 6માં આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ મુદ્દાની। રાજકોટ અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યમાં તપાસનો ધમધમાટ બોલાવવામાં આવી રહ્યો છે, ત્યારે સલામતીના અભાવે રાજ્યભરમાં અનેક શાળાઓને પણ સીલ કરવામાં આવી રહી છે। પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે આ તપાસ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસાઓ પણ સામે આવી રહ્યા છે। ગુજરાતમાં એક અઠવાડિયા બાદ ઉનાળુ વેકેશન પૂરું થશે અને શાળાઓમાં નવું સત્ર શરૂ થશે, પરંતુ રાજકોટ અગ્નિકાંડ બાદ સરકારી તંત્ર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને ફાયર સેફટીના અભાવે અનેક શાળાઓને સીલ કરવામાં આવી છે। આ તરફ અમદાવાદમાં મણિનગર ખાતે આવેલી નેલ્સન સ્કૂલને ફાયર એનઓસી ન હોવાને લીધે સીલ કરવામાં આવી છે, તો બીજી તરફ સ્કૂલ પણ જર્જરિત હોવાનું તપાસમાં સામે આવ્યું। વાત કરીએ સુરેન્દ્રનગરની, તો અહીંની શારદા ગીતા વિદ્યાલય અને શારદા વિદ્યાલય નામની બે શાળાઓને સીલ કરવામાં આવી છે। સૌથી ચોંકાવનારી વાત તો એ સામે આવી રહી છે કે છેલ્લા 10 વર્ષથી પરવાનગી વગર જ આ શાળાઓ ધમધમી રહી હતી। રિજનલ ફાયર વિભાગ અમદાવાદની ટીમ દ્વારા સુરેન્દ્રનગરની શાળાઓમાં તપાસનો ધમધમાટ બોલાવવામાં આવ્યો હતો, જેમાં 80 ફૂટ રોડ પર આવેલી શારદા ગીતા વિદ્યાલય અને શારદા વિદ્યાલયને સીલ કરી દેવામાં આવી છે। તપાસ દરમિયાન શાળામાં પ્રવેશ માટે અને બહાર નીકળવા માટે એક જ પ્રવેશદ્વાર હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે। એટલું જ નહીં, શાળા દ્વારા બાંધકામ પરવાનગીના પુરાવા પણ ખોટા રજૂ કરવામાં આવ્યા હતા, એટલે કે છેલ્લા 10 વર્ષથી બાંધકામ પરમિશન વગર જ વિદ્યાલયોમાં ધમધમી રહ્યા હતા। આ જે વિદ્યાલય છે 80 ફૂટના રોડે આવેલી છે, એમાં માત્ર 5 રૂમોનું બાંધકામ છે અને 11 જેટલા વર્ગો ચાલે છે। શિક્ષણ વિભાગમાં એક નરેન્દ્રભાઈ પટેલ છેલ્લા 10 વર્ષથી આ બાબતે કમ્પ્લેનો કરતા હતા, પણ કોઈ પરિણામ પ્રાપ્ત થયું નહીં। આજે શિક્ષણ વિભાગ ઊંઘતું જાગ્યું, નગરપાલિકા ઊંઘતી જાગી અને માત્ર 5 ઓરડાની અંદર 11 વર્ગો અત્યાર સુધી કેવી રીતે ચાલ્યા? શિક્ષણ વિભાગે કેવી રીતે ચલાવી લીધું? એનું જે બાંધકામ છે એ બાંધકામની પણ મંજૂરી નહોતી મળી। આ બંને બિલ્ડિંગોને આજે સીલ મારવાનું કામ થયું છે। દાવો કરાઈ રહ્યો છે કે સુરેન્દ્રનગરમાં તો વિદ્યાર્થીઓના જીવને જોખમમાં મૂકતી આવી અનેક શાળાઓ ધમધમી રહી છે અને સત્વરે તેના પર કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી રહી છે। પણ સવાલ એ છે કે આટલા વર્ષોમાં આ બાબતો તંત્રના ધ્યાનમાં શા માટે ન આવી? બાંધકામની પરવાનગી વગર 10 વર્ષથી શાળાઓ ચાલતી હોય અને તંત્રના ધ્યાને આ બાબત ન આવી, તેમજ વિચારો શું સરકારી તંત્રની મિલીભગત વિના આ શક્ય છે ખરું? છેલ્લા 10 વર્ષથી બાળકોની જિંદગી સાથે રમત રમાઈ રહી હતી અને હવે આ વાત તંત્રના ધ્યાનમાં આવી છે। શાળાની મંજૂરી ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોરની છે, પરંતુ શાળા તેની ઉપરના માળે ચલાવવામાં આવતી હતી। કડક કાર્યવાહીના દાવા સાથે શાળાઓને સીલ મારી દેવાયું છે, પરંતુ હવે તેમાં અભ્યાસ કરતા બાળકોનું આખરે શું થશે? જો કે દાવો એવો પણ કરાઈ રહ્યો છે કે શિક્ષણ વિભાગે વર્ષ 2019માં જ આ શાળાઓની માન્યતા રદ કરવાનો અભિપ્રાય આપ્યો હતો। શિક્ષણ વિભાગના અભિપ્રાયને પણ 5 વર્ષ થઈ ગયા, પરંતુ રાજકોટ અગ્નિકાંડ બાદ હવે તે અંગે પગલાં ભરવામાં આવી રહ્યા છે। જેના અનુસંધાને એ વખતે કલેક્ટર સાહેબે આ બિલ્ડિંગ અંગે તપાસ કરતા એ ગેરકાયદેસર જણાવતા એ પાડવાનો હુકમ પણ કરેલ, મેજિસ્ટ્રેટ સાહેબે સીલ મારવાનો હુકમ કરેલ, ચીફ ઓફિસર સાહેબે પાડવાની નોટિસ આપેલ, છતાં પણ કોઈ કાર્યવાહી થઈ ન હતી। ફરીવાર અત્યારે રાજકોટની ઘટના બની ત્યારબાદ મેં એ અરજીને રિમાઇન્ડ કરી અને આધાર પુરાવા સાથે રજૂઆત કરી, જેથી મહેરબાન કલેક્ટર સાહેબ એ આ અંગે પગલાં ભરવા માટે
આદેશ કરેલ, જેથી ફાયર એનઓસી કે કંઈ વસ્તુ ન મળતા એ તમામ બિલ્ડિંગને સીલ મારવામાં આવેલ છે. હું સરકારશ્રીનો આભાર માનું છું. આ તરફ અમદાવાદના મણિનગરની નેલ્સન સ્કૂલ પાસે પણ ફાયર એનઓસી કે કોઈ પણ પ્રકારનું પ્રમાણપત્ર નહીં હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, શાળાનું મકાન પણ જર્જરિત જણાતા તેને સીલ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ શાળામાં 800 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ત્યારે શાળા સીલ થતાં ન માત્ર વહીવટી તંત્ર પરંતુ બાળકોના માતા પિતા પણ ચિંતાની લહેર તેમનામાં ફરી વળી છે. જો કે ફાયર એનઓસી અને જરૂરી પ્રમાણપત્ર રજૂ કર્યા બાદ તંત્ર દ્વારા સીલ ખોલી દેવાશે તેવો પણ દાવો કરાઈ રહ્યો છે. આગામી 12 જૂન બાદ શૈક્ષણિક કાર્ય શરૂ થવા માટે જઈ રહ્યું છે અને એ પહેલા શાળાને એની પાસે એનઓસી ના હોવાનું તેમજ અન્ય તમામ કેટલીક બાબતો મહાનગરપાલિકાના ધ્યાને આવી હતી અને એ જ બાબતને ધ્યાનમાં રાખીને શાળાને સીલ કરવા માટેનો એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ફાયર વિભાગ દ્વારા જે એમની વિગતો મેળવવી જોઈતી હોય છે એ વિગત એમના દ્વારા આપવામાં આવી ન હતી અને એના જ કારણે ફાયર વિભાગના ધ્યાને આવ્યું હતું કે શાળા પાસે ફાયર એનઓસી નથી અને એના જ કારણે આ શાળાને હાલ પૂરતી સીલ કરવામાં આવી છે. જે તમામ નોર્મ્સ છે એ નોર્મ્સ આગામી સમયમાં શાળાએ શૈક્ષણિક સત્ર શરૂ થાય એ પહેલાં ફૂલફિલ કરવા પડશે, નહીં તો શાળા પર મહાનગરપાલિકા દ્વારા લગાવવામાં આવેલ સીલ જારી રહેશે. કેમેરામેન દીપક સેન સાથે નરેન્દ્ર રાઠોડ, TV9